કેરી ખાવી આવી જાય કોઈને ટ્રાય મારી તો કહેજો મને તો ન મજા આવે બરાબર બાકી જો આ મિત્ર બધા સોરી આઈ એમ ગલતી હો ગઈ સો હેર વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ તો શું કે મારી યુટ્યુબ ફેમિલી મજામાં જ આપણે વિડીયો જોતા તો જય દ્વારકાધીશ એન્ડ ગુડ મોર્નિંગ સવારનો સુખનો સૂરજ આજ ઉગી ગયો છે આપણે સુરતની અંદર કેમ કે આપણે કારખાના આવી આવે ને પાસે જો આ બહારનો નજારો આ પાર્કિંગ છે આપણા કારખાનાની પાસે અને જો કેવો મસ્ત નજારો લાગે ને બહારનો એક નંબર વ્યૂ આવે ભાઈ અહીંથી કેમ પણ કઈ ઘટે કઈ ન ઘટે સુરતમાં કઈ ઘટે જ નહીં મિત્રો તો આ છે આપણું કારખાનું બરોબર અને આપણે અત્યારમાં ઘડી હીરા ઘઉંવાના છે બરોબર હજી સાંજે લોટ લઈ લીધો થોડા ઘણા ખાઈ નહીં ઓફિસ માંથી આપણે હીરા લેવાના અને પછી ઘઉંવા મળશે આપણા કારીગરો હીરા ઘણા છે આપણા નહીં એના માટે હીરા ઘણા શું કેવું બરોબર ને અને આ મારો યુપી વાળો ભાઈ બન સવારમાં ઊંઘ બગાડવા આવી પડે ઘરે હુઈ રહેતા હોય તો સાચી ને એક તો રૂમ ભાડું દે ગા એટલે તો મિત્રો આપણે ઘડી હીરા ખાઈ કેમ કે સાંજે લોટ લીધેલા છે થોડા ઘણા પૂરા કરી નાખ્યા અત્યારમાં થોડાક પૂરા કરવાના છે દીપક નાવા ગયો અને આપણે હીરા ખાવા મળી કન્ટિન્યુ વિડીયો બની તો ફાઇનલ મિત્રો આપણે ઓફિસ માંથી હીરા લઈએ સમજો એટલા બધા હીરા લઈ લીધા છે મિત્રો આજ રવિવાર છે ને તોય હીરા લઈ લીધા છે કેમ ખબર આજ અમે રજા હતી પણ કોઈ આટા વાટા આપણે મારવા જઈશું નહીં એટલા આ હીરા તો બની ગયા છે 5 હીરા ખાલી બાકી આપડી પલેટ બલેટ અત્યારમાં સાફ કરવી અને થોડું ભેગું કરી લઈએ બરોબર ને કન્ટિન્યુ વિડીયો બને તો ફાઇનલ મિત્રો આપણા હીરા બની ગયા છે અને આપણે છે ને હવે જાય છે ચા લેવા દીપક ને હીરા બનાવે તમે હીરા બનાવો ને તો ચા લેતો મસ્ત મજાની કડક બરાબર આપણે નાસ્તો બાકી છે પણ હીરા બની જાય પછી આપણે નાસ્તો કરવા જઈએ ફાઇનલ મિત્રો આપણે ચા લઈ આવી મસ્ત મજા જો આ એક કપમાં મોટા કપમાં ચા આપે અને આ 3 કપ આપે ચાલો ચા પી આવી જાઓ મસ્ત મજાની લે દીપક ચા राहुल पिएगा ओ राहुल ले चाय ले ले पीना यार ચા પી લે આમ તો પીતો નથી પણ કારા ખાવ તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ બપોરનો નાસ્તો કરવા સવારમાં તો નતો કર્યો પણ અત્યારે હું દીપક આવી ગયા છે હીરા ગાય આ ભાઈ હે ને જાગે ને હીરા બનાવીને પછી આવ્યા પાછા નાસ્તો કરવા હવે નાસ્તો કરી આવી હવે ભૂખ લાગી ને કેમ કે એના કેટલા હીરા લીધા હીરા લીધા હતા મિત્રો મેં આજે 25 લીધા મારા બની ગયા વેલા અને એના બાકી હતો એ બનાવતો હીરા ત્યાં ગાયરે નાસ્તો કરવા જઈએ આપણે આવી ગયા નાસ્તો તો ફાઇનલી મિત્રો આપણી મસ્ત મજાની આલુ પૂરી થઈ ગઈ છે ત્યાર કેમ દીપક જો ડુંગળી ને સેવ ને અંદર કાંક આલુ પૂરી જેવું છે ચાલો નાસ્તો કરી લઈએ પેલા પ્યાજ કે ડુંગળી ખાંડી ફાઇનલી મિત્રો પાછો નાસ્તો કરીને આપણે આવી ગયા છીએ આપણા કારખાને દીપક હવે શું કરવાનું છે તો મિત્રો જો આપણે છે ને ગોદરા તૈયાર કરીને ખાય થોડીક વાર આરામ કરી લઈ કેમ કે સાંજે મોડે લગી હીરા ખાતા હોય પછી દિવસે આખો દિવસ સો જમણ એક જ દારો હીરા જમવાનું એક જ દારો હાઈ ક્લાસમાં જવાનું હીરો જોવાનું બીજું કઈ હોય નહીં ચાલો થોડીક વાર આરામ કરી લઈએ ને તો થોડોક આંખનો આરામ મળે બીજું કોણ ફાઇનલી મિત્રો આપણે 4 સાઈડ નીકળી ગયા 4 વાગી ગયા ત્યારે આરામ હારો કરી લીધો 1 થી 3 વાગ્યા લગી હું ખેડી લીધું ફૂલમાં અને આને તમે 4 વાગે ઊભો કર્યો છો મિત્રો બાકી આજે નહોતો ઊભો થાય કેમ કે ભાઈબંધનો ફોન આવ્યો ને કે હાલો આટા મારવા જવું છે ફરવા કરી તો આમે જવા ડ્રાઈવર હતો એટલે આપણે આટા મારવા જાય વગર હાલે નહીં બરાબર તો મસ્ત મજાના રેડી થઈને નીકળી ગયા આપણે જવાનું છે હીરાબાગમાં આટા મારવા કેમ કે હમણાં ત્યાં ચોપાટીમાં એ જ્યાં હોય મિત્રો કન્ટેન્ટ વિડીયોમાં બનેલો તમે બરાબર આ ચોપાટીને આપણને ના આવડે બગીચો કહેવાય ખાલી એ ખબર પડે ચાલો કન્ટેન્ટ તો ફાઇનલી મિત્રો રિક્ષા મળી ગયા ને આપણે નીકળી ગયા છીએ ચોપાટી બાજુ કેમ તો વાલો કન્ટેન્ટ વિડીયોમાં બનેલો કેમ કે જાજો પગ કઈ કરાય નહીં આમાં મારો અવાજ જ નથી આવતો મિત્રો બીજું કઈ વાંધો નથી એટલે તો ફાઇનલી મિત્રો પહોંચી ગયા આપણે ચોપાટીમાં અને ચોપાટીમાં આવ્યા ને આપણો ભાઈબંધ અહીંયા આવી ગયા છે પણ એનો ફોન આવ્યો ને પછી જ આપણે અહીંયા આવ્યા હતા બરોબર હે તો અહીંયા હવે છે ને ક્યાં છે ને મને ખબર નથી પહેલાં એને મળી અને પછી તમને ચોપાટીનો નજારો બતાવો બરોબર ને ચાલો કન્ટિન્યુ વિડીયોમાં બની રહ્યો આપણે પેલા આપણા મિત્રને મળી લઈએ ફાઇનલી મિત્રો આપણે ભોગી ગયા ચોપાટીમાં અને આપણા મિત્ર મળી ગયા પણ પબજી રમે અહીંયા બેઠા બોલો આવા ગાર્ડન આવીને પબજી રમે વિચાર તો કરો તમે આમ જુઓ હમું જવાનું તો નામ ને લેતા એ ભાઈ હે ભાઈ બંધ કરો હાલો પબજી બંધ કરો લો મિત્રો આવું છે પબજી રમે વિચાર તો કરો આવા ગાર્ડનમાં આવીને પબજી રમે
એ ભાઈ તમે અમને શું કરો બોલાવે તમને હા પબજી જોવા આવું હોય કે આવું હાલે દીપક હાલ આપણે એને પબજી રમવા દે એકલાને મિત્રો રવિભાઈની પબજી પૂરી થાય ને તો અહીંનો નજારો થોડો તમને બતાવી દો મસ્ત મજાનો બરોબર ને જો કેવું મસ્ત હે ને આ જાડો હે ને કોમેન્ટ જરાક કરી નાખજો બાકી અહીંયા આંબો છે આ જાડો હુકાઈ ગયો ખબર નહીં કોની નજર લાગી ગઈ છે પબજી પૂરી થઈ ગઈ તમારી એ લાઈ વાહ એલા ભાઈ તારે માવા ખાવાનું કામ છે એમાં કેવું થાય ખબર રવિભાઈ આને માવા છોડવાનો ટાઈમ થાય અને મારો વિડીયો ઉતારવાનો ટાઈમ થાય હા ખબર તો પડે કે માવા ખાય કા હાલો હવે જશું ને ફરવા ચાલો મિત્રો અહીંનો નજારો બતાવો મસ્ત મજાનો અને હવે આટા મારીએ બરોબર ને રવિભાઈને પબજી થઈ ગઈ પૂરી ઘણા દિવસ પછી મળ્યા ને પાછા ઘણો ટાઈમ થઈ ગયો હવે કાયમ કેમ મિત્રો અમારા કારખાના પાસે જ આવી ગયા છે રવિભાઈ મિત્રો અમારું નક્કી જ નથી રહેતું આમાં કેવું થાય ખબર મહિને દીપક પ્લાન ગોઠવે ને હું ઓછીતાનો હારે જવાનો પ્લાન કરું એને કહું નહીં કે મારે હારે આવવાનું છે એ દિવસ ચાલો મિત્રો અહીંનો નજારો બતાવો ને કન્ટિન્યુ વિડીયોમાં બને રહ્યો હતા ફાઇનલી મિત્રો કેવો લાગ્યો તમને નજારો ચોપાટી ફોટોશૂટનું લોકેશન આવી ગયું ફોટોશૂટનું લોકેશન આવી ગયું છે મસ્ત મજાનું જો અહીંયા મસ્ત ફોટા પડ્યા હતા આપણે ચાલો મિત્રો અહીંયા લોકેશન આવી ગયું છે મસ્ત મજાનું કેમેરા ચાપ કરીને મસ્તના ફોટા શૂટ કરી લઈ અહીંયા ફાઇનલી મિત્રો ફોટો એકાદો પાડ્યો છે મસ્ત મજાનો રવિભાઈના ફોનમાં અને આવી ગયા છે આપણે સ્કેટિંગ જોવા આમ જો બધાએ કેટલું સ્કેટિંગ જોવા હાટું બેઠા છે મિત્રો અને અહીંયા હાલે છે આ ગ્રાઉન્ડમાં સ્કેટિંગ કોઈને ટ્રાય મારે તો કહેજો મને તો ન મજા આવે બરાબર બાકી જો આ મિત્ર બધા કેમ હું તો જોઈ તો હાથે ભાંગીને આવું એટલે આપણે એવા કંઈ સારા કરતા ખાલી જોવા સારું આવ્યા છીએ આપણે ખાલી જોઈને જોઈ જવાનું તો અહીંનો નજારો જોવો તમે અને અમે જોઈ લીધું ફાઇનલી મિત્રો સ્કેટિંગ જોઈને કંટાળી ગયા એટલે અહીંયા તો બાળકો રમવાનું છે અહીંયા ક્યાં આવી ગયા એટલે આમ ગજબ મિત્રો આ હે ને મારી गजब बेइज्जती કરી નાખે यहाँ पे तो बच्चों के खेलने की जगह है हम यहाँ पर कैसे आ गए મિત્રો તો જોવો મિત્રો આ નાના બાળકોનું ખેલવાનું રમવાનું અને હું અહીંયા આવી ગયો હવે મારે શું કરવું બોલો જોઈએ બાળકોનું રમવાનો આનંદ લઈએ આપણે નાના હતા ત્યારે આમ જ રમતા હતા મિત્રો ફાઇનલી મિત્રો આવી ગયા છે મસ્ત મજાનો નાસ્તો કરો દીપક શું છે મસ્ત મજાનું શું છે બટેટા ભૂંગળા છે આ ભૂંગળા બટેટા એ રવિભાઈ આ બેસ્ટ કહેવાય કે નહીં પણ ભૂંગળા બટેટાથી હે સાચી વાત ને પેલા બી તો કાઢવા દો આમ જો મિત્રો લીંબુનું બી કાઢે ખાટું ખાટું તો મિત્રો ભૂંગળા બટેટા લઈ લીધા હે નાસ્તો કરવા માટે કેરી ખાવી આવી જાય મજા આવી જાય હાલો ન ખાવું આવી જાવ હું ખાવું હોય આવી જાવ હોય નહીં શું કેવું રવિભાઈ બરાબર જ છે ને ન ખાવું આવી જાય બરાબર હાલો હું ખાઈ નાખું ફાઇનલ મિત્રો મસ્ત મજાનો નાસ્તો કરીને આપણે આવી ગયા છીએ ફોટો શૂટ કરવા માટે અંદર માટે ફોટો પાડવા પડશે ને જો આઈફોન ને ટોકા પડે ને એવો ફોન છે વિવો છે કે વિવો એટલે V20 તો મિત્રો આઈફોન ને ટોકા પડે ને એવો ફોન છે તોય હું આઈફોનની જીત કરું છું સાચી વાત તોય હું આઈફોનની જીત કરું છું કે આઈફોન લેવા તો આઈફોનના ટોકા પડે ફોન આવી ગયા મારી પાસે ચાલો મસ્ત મજાનો ઠંડા ફોટા પાડી લઈએ તો અહીંયા બધા છે ને ફોટા પાડવા વાળા જ છે તો અમે થોડા ફોટા પાડી લઈએ આવું છે આ બધું જેટલું પૂછ્યું એટલું ના જ પાડે મને કન્ટેન્ટ વિડીયો મને મજા આવે તો ફાઇનલી મિત્રો આપણે મસ્ત મજાના ફોટા પાડી લીધા એક નંબર બરોબર મારે હાટું અને અમારા કેમેરામેન હાટું રવિભાઈ હાટું અને હવે વારો આવી ગયો છે અમારા દીપકભાઈનો હવે એના પોઝ જોવો તમે હમણાં ખાલી તો ભાઈ અમારા કેમેરામેન રવિભાઈ મસ્ત મજાના ફોટા પાડે છે એક નંબર બરાબર અને હવે મારે છે ને ઠંડા હાટો ફોટો પાડવાનો છે મિત્રો હજી આપણે ઠંડા હાટો ફોટો પાડવો પડશે નકાર
મેકી શું પાછું ફાઇનલી મિત્રો મસ્ત મજાનો આપણે ફોટો શૂટ કરીને વહી આવે છે પાછા અહીંયા બાળકોનું રમવાનું છે ને જોવો જો આ નાવડીનું એવું છે ઓલ પર સગડોળ સામે ઓલું ઢીંગલાનું છે રમવાનું અને આ સગડોળ છે અને આમ જોવો અહીંથી કેવું મસ્ત મજાના બાળકો રમે છે અને આ બે છે ને ફોટા જોવે છે કેવા નહીં એમ અને હવે છે ને અહીંથી આમ અંદર આટા મારવા જઈએ થોડીક વાર આટા બાટા મારીએ એટલે થોડુંક વધારે મજા આવે અને આપણો વ્લોગ બહુ લાંબો થઈ ગયો છે એટલે હવે વ્લોગને છે ને એન્ડ તો નથી કરવાનું કારખાને જઈને કરતી પણ હવે થોડીક વાર અમે આટા મારી લઈએ બરાબર ને તો ફાઇનલ મિત્રો આવી ગયા પછી આપણા કારખાને અને આ ભાઈ જો રવિભાઈ ફોટા નાખે હાલો તારો ફોન દંગ થઈ ગયો ચાલો મિત્રો 9 ફ્રેશ થઈ જાય એકદમ મસ્ત મજાના કેમ કે આમ ગરમી થાય જુઓ દેખાય ને દેખાતી જોઈ લે ચાલો નહીં નાખી અને આજના બ્લોગને અહીંયા જેન્ડ કરી બસ આશા કરું છું તમને વિડીયો ગમે છે ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો પાછા આવે